નમસ્તે મિત્રો, અવિનાશ પટેલ 0007 યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો આવી સરસ મજાની માહિતી માટે. ઉત્તરાયણનો પતંગો. સૂરજમુખી ગામમાં પતંગ ખેલીનું ખૂબ જ મહત્વ હતું. કિશોરોથી લઈ વૃદ્ધો સુધી દરેક ઉત્તરાયણની આતુરતાથી રાહ જોતા હતા. પણ આ વાર્તા છે નવયુવાન ગોપીના જીવન બદલાવની. ગોપી એક ગરીબ ઘરનો છોકરો હતો, પરંતુ પતંગ ઉડાડવાનો ખૂબ શોખીન. દર વર્ષે તે પોતાના માટે એક સસ્તી પતંગ અને મજાની ચક્કી લાવતો અને આસપાસના છોકરાઓ સાથે ઝઘડીને પતંગ ચગાવતો. એકવાર ઉત્તરાયણના 2 દિવસ પહેલાં ગોપીએ જોયું કે ગામના ધનિક પરિવારના છોકરાઓ પાસે સુંદર પતંગ અને મજબૂત દોરી હતી. તે ઈર્ષાથી ભરાઈ ગયો, પણ કંઈ કરી શકતો ન હતો. તે દુઃખી થઈને પોતાના દાદાને ત્યાં ગયો. દાદા ગોપીને શાંત કરીને બોલ્યા, "ગોપી, પતંગના રંગો અને દોરીની મજબૂતાઈ મહત્વની નથી. મહત્વનું છે પતંગ ઉડાડવાનું હુનર અને દિશા ઓળખવાની સમજ. પતંગ માત્ર ખીલવાત નથી, તે જીવનનો પાઠ શીખવાડે છે." ગોપીએ દાદાના શબ્દોને ગંભીરતાથી લીધા. તે પોતાની સસ્તી પતંગ સાથે મહેનતથી પતંગ ઉડાડવાનું શીખતો રહ્યો. ઉત્તરાયણના દિવસે ગોપીએ પોતાની સહજ કૌશલ્યથી પતંગ ઉડાવ્યા અને ગામના દરેક પતંગને કાપીને સર્વશ્રેષ્ઠ પતંગબાજ બની ગયો. ગામના લોકો તેને વખાણતા થાકી ગયા. વાર્તાનું મર્મ. જીવનમાં સ્ત્રોતો ઓછા હોય કે તક મળતી ન હોય તોય પણ જો પરિશ્રમ અને કૌશલ્યથી કામ કરીએ તો કોઈ પણ ચીજને ઊંચાઈએ લઈ જઈ શકીએ. પતંગ ચગાવવી શીખવી છે તો પવનની દિશા ઓળખવી પડે છે. આ વાર્તા ઉત્તરાયણના ઉત્સવની સાથે જીવનના મહાન પાઠ શીખવે છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર.